ગુડ મોર્નિંગ 10મું ધોરણ. કેમ છો બધા? મજામાં? સરસ. તમે લોકોએ સમાચાર સાંભળ્યા હશે. પરીક્ષા આવે છે નજીક, બરાબર? તો પરીક્ષા આવે છે બહુ સારી વસ્તુ છે, તૈયારી પણ કરતા જ હશો. તો ચાલો આજે તમારી તૈયારી છે એમાં ઉમેરો કરીએ વ્યાકરણ સાથે વધારે. હવે આનાથી પહેલાના તાસની અંદર જે વ્યાકરણ તમે લોકો ભણ્યા છો એમાં તમને ગયા વર્ષનું જે વ્યાકરણ છે એમાં મેં તમને લોકોને નામના રૂપો શીખવાડી દીધા છે. હવે નામના રૂપો જે મેં તમને બોર્ડ ઉપર પ્રેક્ટિસ કરીને શીખવાડ્યા છે એ નામના રૂપોનું તમને પીડીએફ પણ મોકલાવેલું છે કાગળમાં. મેં તમને એવું પણ કીધેલું છે કે આની ઝેરોક્સ તમે કરાવી લેજો, અથવા તો ઝેરોક્સ તમે એની ન કઢાવો તો એને તમે નોટબુકમાં લખી પણ લેજો. એમાં બધા જ શબ્દના રૂપો ટૂંકમાં આવી ગયા છે. એટલે કઈ વિભક્તિ હોય, કયું વચન હોય એ તમને જાતે એ શબ્દોના અંત સાથે એમાંથી તમને જવાબ મળી જશે. તમારે ઘરે માત્ર એની પ્રેક્ટિસ કરવી પડશે. પ્રેક્ટિસ કેમ કરવાની છે એ પણ તમને આગળ જે શબ્દો શીખવાડેલા છે એમાં શીખવાડ્યું છે. પછી આ વર્ષના આજ્ઞાર્થકાળના રૂપો અને વિધ્યર્થકાળના રૂપો એ પણ આપણે શીખી ગયા છીએ. એટલે આજ્ઞાર્થકાળ અને વિધ્યર્થકાળ આ બંને કાળ જે છે એ બંને કાળના રૂપો પરસ્મય પદના અને આત્મનેપદ પદના એની પણ પ્રેક્ટિસ કરી લેજો, બરાબર છે? અને હવે જે ગયા વર્ષનું અઘરું લાગે એવું પોર્શન છે ભૂતકાળના પ્રત્યયો, આત્મનેપદ અને પરસ્મય પદ અને એના ક્રિયાપદોની સાથે. તો જરા આવો પહેલા આપણે એને શીખી લઈએ. ભૂતકાળની અંદર પણ પ્રત્યયો છે એ પ્રત્યયો યાદ રાખવાના છે અને એ પ્રત્યયોના આધારે જ ક્રિયાપદ બનાવવાના છે. જેમ વર્તમાન કાળમાં શું હતું તો કે વર્તમાન કાળની અંદર તમને યાદ જ હશે આમી, આવહ, આમહ ઉત્તમ પુરુષ, સી, થહ, થ મધ્યમ પુરુષ અને તી, તહ અંતિ બરાબર અન્ય પુરુષ. હવે નિયમ શું છે તો કે ધાતુ વત્તા પ્રત્યય બરાબર ક્રિયા. આ નિયમ છે. અને ધાતુ અહીંયા આપણી પાસે કયા છે તો કે લેખ ધાતુ પણ છે. હવે લેખ ધાતુને વર્તમાન કાળમાં લઈ જાઓ તો કેમ રૂપો બનશે તો કે આમી, આવહ, આમહ એમ કરો એટલે લિખામી, લિખાવહ, લિખામહ. સી, થ, થ જોડો તો આ નિયમ પ્રમાણે એટલે લિખસી, લિખતઃ, લિખથ બરાબર. અને અન્ય પુરુષમાં કરશો એટલે લિખતી, લિખતઃ, લિખંતી. અને ભાઈ ત્રણ વચન છે એટલે ત્રણ વખત રૂપ લખાય છે અને ત્રણ પુરુષ છે એટલે ત્રણ વખત લખાય છે. આમ 3 તેરી 9 વખત આખું ધાતુ જે છે એનું ક્રિયાપદ લખાય છે, બરાબર? બધા કાળમાં એમ જ હોય. હવે લેખ ધાતુ છે એ પરસ્મય પદનો છે એટલે પરસ્મય પદ વર્તમાન કાળ મેં તમને કીધું. અહીંયા આત્મનેપદમાં આવો. આત્મનેપદમાં કયો ધાતુ લીધેલો છે તો કે અહીંયા વર્ધ ધાતુ લીધેલો છે. વર્ધ એટલે કે વૃદ્ધિ પામવી, વધવું એવા અર્થમાં એ થતું હોય છે. હવે આને આત્મનેપદ પણ વર્તમાન કાળમાં લઈ જઈએ તો શું રૂપ બનશે તો કે વર્તમાન કાળના જે પ્રત્યયો છે એ છે એ વહે મહે, સે થે દ્વે, તે ઇતે અંતે. ફરીથી ધ્યાનથી સાંભળજો. 9મા ધોરણની ચોપડી ખોલશો તો આ મળી જ જવાના છે પ્રત્યયો, બરાબર? પણ નથી ચોપડી તો આમ યાદ રાખો ઉત્તમ પુરુષ એક વચન, એ દ્વિવચન આ વહે, બહુવચન આ મહે. પછી મધ્યમ પુરુષ એક વચન, સે દ્વિવચન થે અને બહુવચન દ્વે. અન્ય પુરુષ એક વચન, દ્વિવચન, બહુવચન આ પ્રમાણે છે તે, એતે અને અંતે. એમાં જ્યાં કને ઈ આવે છે ને ઈ નો એ કરી નાખવાનો છે. એવું ચોપડીમાં લખેલ નથી પણ આપણે કરવાનું છે કારણ કે ક્રિયાપદ બધા એમ બને છે. એટલે વર્ધ ધાતુ વર્તમાન કાળ પ્રમાણે, ભૂતકાળ તો હવે શીખશે, વર્તમાન કાળ પ્રમાણે કેમ રૂપો બનશે તો કે વર્ધે, વર્ધા વહે, વર્ધા મહે. આવું કેમ થયું તો નિયમ છે. નિયમ શું કહે છે તો કે ધાતુ વત્તા પ્રત્યય બરાબર ક્રિયા. તો ધાતુ શું હતો? ધાતુ વર્ધ હતો. પ્રત્યય શું હતા તો કે વહે મહે, સે થે દ્વે, તે ઇતે અંતે. એટલે વર્ધ વત્તા એ વર્ધતે, સોરી વર્ધે, વર્ધ વત્તા એ વર્ધે. પછી આ વહે, વર્ધા વહે. પછી આ મહે તો વર્ધ વત્તા આ મહે, વર્ધા મહે. એ જ રીતે મધ્યમ પુરુષમાં શું થાય
તો કે સે એટલે વર્ધસે, પછી એથે તો વર્ધેથે, અને પછી છેલ્લે દ્વે તો વર્ધદ્વે. એ રીતે અન્ય પુરુષ એકવચન તે છે તો વર્ધતે, દ્વિવચન એતે તો વર્ધેતે, અને બહુવચન અંતે તો વર્ધન્તે. તો આમ વર્તમાન કાળની વાત બોર્ડ ઉપર લખી નથી, પણ શૈલી છે એટલે તમને સમજાવે. હવે વર્તમાન કાળમાં મી વહમઃ સીતઃ દીતઃ અંતિ છે, અહીંયા એ વહે મહે સે થે દ્વે તે તે અંતે છે. પણ આની અંદર માત્ર ઈ અને શ, શું ઈ અને શ આ બે ઉમેરવાથી કયો કાળ બની જાય છે? ભવિષ્યકાળ. કયો કાળ? ભવિષ્યકાળ બની જાય છે. કઈ રીતે? તો કે જો અહીંયા લિખ ધાતુ છે, એના પછી વત્તા ઈશ્યા અને પછી મીટીસી જે અહીંયા છે નહીં, પણ વર્તમાન કાળ બનાવવા માટે વિવહમઃ સીથાથન દીતહંતિ બધા જોઈશે. પણ એના પહેલા મૂળ ધાતુમાં ઈ અને શ એ બે અક્ષરનો વધારો કરવાનો. ઈ ને શ બે અક્ષરનો વધારો કરશો એટલે તમને જાતે તમારું રૂપ મળી જશે. એટલે વર્તમાન કાળ હોય બરોબર, અને એમાંથી ભવિષ્ય કાળમાં લિખ ધાતુનું ક્રિયાપદ ફેરવવું હોય તો કેમ થશે? એટલે કે લિખામી છે, એ લિખામીને વર્તમાન કાળમાંથી ભવિષ્ય કાળમાં લઈ જાશો તો કેમ લખાશે? તો કે લિખિષ્યામી, કારણ કે ઈશ્ય મેં તમને કીધું એમ. એ જ રીતે દ્વિવચનમાં લિખિષ્યા વહ, લિખિષ્યામહ ઉત્તમ પુરુષ પૂરો. મધ્યમ પુરુષમાં ઈશ્યસી તો લિખ વત્તા ઈશ્યસી લિખિષ્યસી. પછી થઃ તો લિખિષ્યથઃ, પછી થ તો લિખિષ્યથ. આ મધ્યમ પુરુષ પૂરો. પછી અન્ય પુરુષમાં કેમ થશે? તો કે દીતઃ અંતિ તો છે, પણ એની આગળ ઈ ને શ જોડો તો લિખિષ્યતિ, લિખિષ્યતઃ, લિખિષ્યન્તિ. આમ વર્તમાન કાળ અને ભવિષ્ય કાળ એક જેવા છે એટલે બોર્ડ ઉપર નથી લખ્યા. એ સહેલા છે. એવું અહીંયા પણ થશે. ઈ અને શ જોડો પછી ઈ વહે વહે સે થે દ્વે તે તે અંતે એ પાછળ લગાડવાના છે. તો ઉત્તમ પુરુષ એકવચન શું થશે? આ ધાતુ લો, વર્ધ ધાતુને લઈ લો, વર્ધ વત્તા ઈશ્ય વત્તા એ એટલે વર્ધિષ્યે. પછી વર્ધ વત્તા ઈશ્ય વત્તા આવહે તો વર્ધિષ્યાવહે. વર્ધ વત્તા ઈશ્ય વત્તા આમહે વર્ધિષ્યામહે. આખું ઉત્તમ પુરુષ થઈ ગયું. મધ્યમ પુરુષમાં શું છે? તો કે સે થી દ્વે, પણ એ તો વર્તમાન કાળમાં છે. તો ભવિષ્યમાં તો કે ઈ ને શ વળી પાછા તો વર્ધિષ્ય સે, વર્ધિષ્યે થે, વર્ધિષ્ય દ્વે. ઈ ને શ નવા આવ્યા છે, બાકી પહેલાના સે થે દ્વે તો એમને જ છે. એ રીતે હવે અન્ય પુરુષમાં આવી જાવ તો તે રીતે અંતે તો વર્તમાન કાળના છે, તો ઈ અને શ જોડો એટલે ભવિષ્યકાળ થઈ જશે. તો વર્ધિષ્યતે, વર્ધિષ્યેતે, વર્ધિષ્યન્તે. આવું ત્યાં કને બની જશે. એટલે ઈ ને શ જોડવાથી આપણને શું મળે છે? ભવિષ્યકાળ મળે છે. બરાબર. અને ઈ ને શ કાઢી નાખો તો જે વર્તમાન કાળ છે એમનો એમ રહે છે. હવે આવો ભૂતકાળમાં. કારણ કે ભૂતકાળમાં એક નિયમ એવો છે કે એક અક્ષર હંમેશા ધાતુની આગળ રહેશે જ, અને એ જે ધાતુની આગળ જે અક્ષર રહેવાનું છે એ અક્ષર છે ભાવ. આ ધાતુના બધા રૂપોમાં તમને આગળ જોવા મળશે. જોવું છે આ જોઈ લો, આ જોઈ લો, આ જોઈ લો. આમાં ખાલી પરસ્પર પદની વાત નથી, આત્મનેપદમાં પણ આ જોઈ લો, જોઈ લો. દેખાય છે? એટલે આ રીતે ભૂતકાળ છે એટલે અફરજિયાત છે. હવે તમે એમ કહેશો કે સર મૂળ ધાતુમાં જ પહેલો અક્ષર અ હોય તો ભાઈ ઈ મૂળ ધાતુમાં પહેલો અક્ષર અ આવતો હશે ત્યારે અ વત્તા અ કરો તો નિયમ શું કહે છે? તો ત્યારે ભાઈ આ થઈ જશે. એટલે ત્યારે આવું રહેશે. પણ એમાં આપણે મૂંઝાવાની જરૂર નથી. આટલું બધું અઘરું આપણને પૂછતું નથી. આપણે જે સહેલું છે, સરળ છે એના જવાબ લખવાના છે. ચાલો ભૂતકાળ શીખીએ. પહેલા ધ્યાન આપજો. ભૂતકાળના પ્રત્યયો છે અ, વચ્ચે જગ્યા,
છેલ્લે ખોડો એટલે અમ. બરાબર. નવમા ધોરણની ચોપડી ખોલશો તો ભૂતકાળના પ્રત્યયમાં આપેલા છે. પાછળ અભ્યાસમાં તમને મળી જશે. બીજા કે ત્રીજા અભ્યાસમાં છે. મને યાદ નથી ને પાના નંબર પણ કે. પણ નવમા ધોરણની ચોપડીમાં આ બધી વસ્તુઓ છે. તો અ મ અમ પછી અ વત્તા આવ એટલે કે અહીંયા ઓછા કાળની નિશાની નથી આ વચ્ચે જગ્યા બતાવી છે. અંતર માટે મૂક્યું છે. એટલે આના પછી શું કરવાનું છે તો કે ભાઈ વચમાં ધાતુ મૂકવાનું છે. સમજાણું? આના પછી વચમાં ધાતુ મૂકવાનું છે અને આ ધાતુ મૂકવાનું છે એટલા માટે આ અંતર બતાવવાનું છે. એટલે આ જે અંતર છે એ અંતરમાં આવી જશે ધાતુ અને ધાતુ કયો છે આપણી પાસે? લિખ ધાતુ છે. હવે નિયમ શું કહે છે? ધાતુ વત્તા પ્રત્યય બરાબર ક્રિયા. તો ભૂતકાળનો ધાતુ ન હોય કારણ કે ધાતુ ભૂતકાળમાં જાય પણ ભૂતકાળનો પ્રત્યય હોય. પ્રત્યય ક્યાં ગયા? પહેલા પરસ્મય પર શીખી છે કે તો પરસ્મય પદમાં ઉત્તમ પુરુષ એકવચનનો પ્રત્યય છે અ પહેલા જગ્યા પછી ખોડો મ એટલે લિખ વત્તા ભૂતકાળનો આ જો આપણે અમ પ્રત્યય કર્યો હોય બરાબર ભૂતકાળના પ્રત્યય પ્રમાણે તો લિખ વત્તા ભૂતકાળનો પ્રત્યય અમ બરાબર અલિખમ. મેં તમને પહેલા જ કીધું અ છે એ ભૂતકાળ નો છે એટલે હંમેશા આગળ રહેશે. કોની આગળ? ધાતુની પણ આગળ. તો છેલ્લો પ્રત્યય જે હશે એ ખોડો છે આમાં મ તો ઈ પાછળ રહેશે અને વચમાં આવી જશે ધાતુ. આમાં આવું થવાનું છે ભૂતકાળમાં. એટલે વર્તમાન કાળ કરતા અને ભવિષ્યકાળ કરતા જે ભૂતકાળ છે એ થોડો અટપટો લાગે છે કારણ કે મૂળ ધાતુની પહેલા એમાં ભૂતકાળનો લગાડવાનું છે પછી મૂળ ધાતુ અને પછી છેલ્લે પ્રત્યયો જે આવતા હશે એ પ્રત્યયો આપણે લખવાના છે. એટલે એક વચન કેમ બન્યું તો કે મૂળ ધાતુની આગળ અ પછી લિખ વત્તા છેલ્લો પ્રત્યય ખોડો મ એટલે રૂપ શું બની ગયું? અલિખમ. એક વચન. પછી દ્વિવચનમાં શું થયું તો કે મૂળ ધાતુની આગળ પ્રત્યય અ વત્તા ધાતુ લિખ અને છેલ્લો પ્રત્યય આવ એટલે રૂપ શું બન્યું? અલિખાવ. એમ ને એમ જ બહુવચનમાં પણ થશે. મૂળ ધાતુની આગળ ભૂતકાળનો પ્રત્યય અ વચમાં આવ્યો ધાતુ અને છેલ્લે પ્રત્યય આમ છેવટે શું બન્યું તો કે અલિખામ. સમજાણું? હવે આ રીતે મધ્યમ પુરુષમાં મૂળ ધાતુ પહેલા ભૂતકાળનો અ વત્તા વચમાં ધાતુ એટલે લિખ અને વત્તા છેલ્લે પ્રત્યય ખોડો સ ના. ખોડો સ નથી લેવાનો ક્યારે પણ. ત્યાં વિસર્ગ લેવાનો છે જે કૌંસમાં લખેલો છે તે. એટલે હવે છેલ્લે રૂપ શું બની જશે તો કે અલિખહ. અલિખહ સ નહીં આવે પણ કૌંસમાં રહેલો વિસર્ગ આવશે. ભૂતકાળનો અ આગળ ગયો લિખ ધાતુ છે અને વિસર્ગ મૂકી દીધો છેલ્લે એટલે અલિખહ. એ રીતે ભૂતકાળનો અ વચમાં લિખ ધાતુ અને છેલ્લે તમ પ્રત્યય એટલે રૂપ શું બન્યું દ્વિવચનમાં? અલિખતમ. વળી પાછો ભૂતકાળનો અ લિખ ધાતુ અને છેલ્લો પ્રત્યય શું છે? ત. તો ત આખો છે એ ધ્યાન રાખવાનું છે એટલે રૂપ બનશે અલિખતમ. હવે અહીંયા ત ખોડો છે અહીંયા ત આખો છે એનાથી ખબર પડે છે કે અલિખત ત ખોડો હોય તો ભૂતકાળ અન્ય પુરુષ એક વચન થાય. પણ જો ત આખો હોય તો પરસ્મય પદમાં ભૂતકાળ મધ્યમ પુરુષ બહુવચન થાય. સમજાણું? ત આખો તો મધ્યમ પુરુષ બહુવચન, ત ખોડો તો અન્ય પુરુષ એકવચન. આ યાદ રાખવાનું છે. એટલે ભૂતકાળનો અ લિખ ધાતુ અને છેલ્લો તો ખોડો રૂપ બની ગયું અલિખ. ભૂતકાળનો અ લિખ ધાતુ છેલ્લો તામ પ્રત્યય અલિખતામ. ભૂતકાળનો અ લિખ ધાતુ છેલ્લો પ્રત્યય ન ખોડો આખો નહીં ખોડો એટલે રૂપ બની ગયું અલિખમ. આટલું ધ્યાનથી શીખ્યા હશો તો ધ્યાનથી આવડી જશે. હું બોલતો હોઉં ત્યારે 9મા ધોરણની ચોપડી હોય તો એમાં આ રૂપો ગોતી લેજો, તમને મદદ કરશે, તમારી હેલ્પ થશે.
બરાબર? એટલે ભૂતકાળ આવડવો જરૂરી છે, કારણ કે આગળ બતાવું છું, કહું છું કે ભાઈ ભૂતકાળ શું કામ જરૂરી છે. ખમો આગળ આવવાનું કહું છું. હવે ચાલો ભૂતકાળ શીખીએ આપણે પાછા. આ શીખી ગયા પરસ્મય પદ. પરસ્મય પદની અંદર પણ અફરજિયાત છે. જોઈ લો, આ બધામાં છે ને? બધામાં છે. એટલે ભૂતકાળમાં અ જે છે એ આગળ આવે એ ફરજિયાત છે. ઘણી વખત ધાતુની આગળ કોઈ પૂર્વ પ્રત્યય આવ્યો હોય કે ઉપસર્ગ આવ્યો હોય તો એ પૂર્વ પ્રત્યય છે ને એ આગળ રહે અને આ ભૂતકાળનો અ હોય ને એમાં જોડાઈ જાય. પણ એવું અઘરું આપણને નહીં આવે. આવશે તો હું તમને કહી દઈશ, અથવા તમે મને ફોન કરીને પૂછી લેજો, પણ એટલું અઘરું પણ આપણામાં આવતું નથી. હવે અહીંયા ધ્યાન આપો, ભૂતકાળનો અ અને છેલ્લો પ્રત્યય છે એ. ચોપડીમાં ઈ પ્રત્યય લખેલો હશે, પણ આત્મનેપદમાં જેટલી જગ્યાએ ઈ આવે છે એ બધા ઈ હરી જાય છે એમાં. એટલે મેં અહીંયા ઈ ની જગ્યાએ સીધો એ લઈ લીધો છે. અહીંયા પણ અને અહીંયા પણ. બરાબર? આમ ધ્યાન રાખવાનું. એટલે ચલો, મૂળ પ્રત્યય છે, સોરી મૂળ ધાતુ છે વર્ગ, તો ભૂતકાળનો આગળ શું મૂક્યો તો કે અ. આગળ અ મૂક્યો, અ વત્તા વર્ગ વત્તા ભૂતકાળનો પ્રત્યય એ, એટલે રૂપ બની જશે અવર્ધે. પછી આ વહે પ્રત્યય છે એનું અને ભૂતકાળનો અ, તો ભૂતકાળનો અ વત્તા વર્ગ ધાતુ વત્તા આ વહી, તો રૂપ બની ગયું અવર્ધા વહી. પછી બહુવચનમાં ભૂતકાળનો અ વર્ગ ધાતુ વત્તા આ મહી, તો રૂપ બની ગયું અવર્ધા મહી. સમજાણું? હવે મધ્ય પુરુષમાં આવી જાઓ. નીચે મૂળ ધાતુની આગળ ભૂતકાળનો અ વત્તા વર્ગ ધાતુ વત્તા થાહા પ્રત્યય. ચોપડીમાં ખાસ લખેલું હશે, પણ એ સ કાઢીને વળી વિસર્ગ લખવાનો છે, એટલે મેં સીધું અહીંયા થાહા એમ લખ્યું છે. તમે પણ આમ લખી શકો છો. બરાબર છે? એટલે અવર્ધ થાહા એવું બની ગયું. પછી દ્વિવચનમાં ભૂતકાળનો અ વચ્ચે વર્ગ ધાતુ અને છેલ્લે એથામ પ્રત્યય, એટલે રૂપ બની ગયું અવર્ધેથામ. એ જ રીતે ભૂતકાળનો અ વચ્ચે વર્ગ ધાતુ અને છેલ્લે ધ્વમ પ્રત્યય, એટલે રૂપ બની ગયું અવર્ધધ્વમ. બરાબર? હવે એ રીતે અન્ય પુરુષ કરીએ તો ભૂતકાળનો અ વત્તા વર્ગ ધાતુ જે ખાલી છે તેમાં અને છેલ્લે પ્રત્યય આવશે ત. હવે ત્યાં ત વાળા 3 રૂપ થયા. પરસ્મય પદમાં તો 2 રૂપ છે, એમાં ખબર પડી ગઈ કે ત આખો આવતો હોય તો મધ્યમ પુરુષ બહુવચન થાય, અને જો ત ખોડો આવતો હોય તો અન્ય પુરુષ એકવચન થાય. પણ સર આત્મનેપદમાં પણ આવું આવે છે, તો અમે ત આવશે આગળ કે અ આગળ હશે અને છેલ્લે આખો ત હશે, તો અમે જવાબમાં શું લખીએ? તો ત્યારે તમે જવાબમાં અન્ય પુરુષ એક વચન જ લખજો. અન્ય પુરુષ એક વચન જ લખજો. એનું કારણ એ છે કે જો પરસ્મય પદનો ધાતુ અલગ છે, આત્મનેપદનો ધાતુ અલગ છે. હવે બંનેના ધાતુ એક જેવા નથી, એટલા માટે તમને તરત યાદ આવી જશે અને તમને તરત સમજાઈ જશે. કારણ કે ઉપર સૂચનામાં લખેલું હશે કે ભાઈ પરસ્મય પદ છે કે આત્મનેપદ છે. સૂચનામાં ક્યારે એમ નહીં કીધેલું હોય કે 2 લખો, એમ નહીં હોય. પરસ્મય પદ કે આત્મનેપદની ચોખવટ કરેલી હશે અને પછી નીચે 3 વિકલ્પો હશે અને એ 3 વિકલ્પોમાંથી જે સાચો હશે તમારે આપવાનો હશે. હવે થઈ ગયું ક્લિયર? ડીસીપી મગજમાં એ યાદ રાખવાનું છે. ફરીથી એકવાર કહી દઉં, આત્મનેપદનો ધાતુ અલગ છે, પરસ્મય પદનો ધાતુ અલગ છે. આ જો બંને એક હોત તો આ લીક ધાતુ અહીંયા પણ મેં લીધો તો અહીંયા મેં લીધો લીક ધાતુ થઈ શકત ને, પણ લીક ધાતુ પરસ્મય પદનો છે ને વર્ગ ધાતુ એ આત્મનેપદનો છે. એટલે પરસ્મય પદના ધાતુ અલગ, આત્મનેપદના અલગ. એટલે જે સૂચના પરીક્ષામાં તમને રૂપ ઓળખાવવા માટે લખેલી હશે એમાં લખેલું હશે કે ભાઈ વર્તમાન કાળ પરસ્મય પદનો કે આત્મનેપદનો. એ જ રીતે ભૂતકાળ પરસ્મય પદનો કે આત્મનેપદનો, આજ્ઞાત કાળ પરસ્મય પદનો કે આજ્ઞાત કાળ આત્મનેપદનો. સમજાઈ ગયું હવે? એટલે એમાં જરા મૂંઝવણ ન અનુભવજો અને દિલ ધડક જવાબ આપજો. એમાં તમારું ખોટું નહીં પડે. ધ્યાન રાખવાનું પરસ્મય પદ અને આત્મનેપદ, બસ. ચાલો, એટલે અવર્ધક અને એકવચન. એ રીતે ભૂતકાળનો અ
વચ્ચે ધાતુ એટલે વર્ધ અને એથામ પ્રત્યય સોરી એતામ પ્રત્યય અહીંયા હતા આપણે અ ભૂતકાળનો વર્ધ ધાતુ અને એતામ પ્રત્યય એટલે રૂપ બની જશે અવર્ધેતામ બરાબર એટલે રૂપ બની જશે અવર્ધેતામ અને છેલ્લે ન ને ત અંત ક પ્રત્યય છે એટલે ભૂતકાળનો અ વચ્ચે વર્ધ ધાતુ એટલે વર્ધ અને ત એટલે રૂપ બની જશે અવર્ધંત સમજાણું ફરીથી બધા લોકો દાખલો તમને સંભળાવી દઉં સાંભળજો ધ્યાન રાખજો અલિખમ અલિખાવ અલિખામ ઉત્તમ પુરુષ પરસ્મય પદ ભૂતકાળ બરાબર પછી મધ્યમ પુરુષ શું થશે પરસ્મય પદ ભૂતકાળનું તો એમાં થઈ જશે લિખ ધાતુ સાથે અલિખહ અલિખતમ અલિખત બરાબર પછી અન્ય પુરુષમાં શું થઈ જશે તો કે અન્ય પુરુષ એક વચન અલિખત અલિખતામ અલિખમ આ થઈ પરસ્મય પદ ભૂતકાળ અને લિખ ધાતુનું લિખની જગ્યાએ બીજો કોઈ ધાતુ હોય તો ધાતુ બદલશે પ્રત્યય બદલશે નહીં એટલે આમ જ રહેશે બરાબર છે ચાલો હવે આત્મનિક પદ કહી દઉં વર્ધ ધાતુમાં અવર્ધે અવર્ધાવહે અવર્ધામહે ઉત્તમ પુરુષ પૂરો પછી મધ્યમ પુરુષ એકવચન દ્વિવચન બહુવચન અવર્ધથાહ બરાબર એમ જ છે ને હા જો અવર્ધથાહ અવર્ધેથામ અવર્ધધ્વમ ધ્વમ છે ધ્વમ બરાબર પછી અવર્ધત અવર્ધેતામ અને અવર્ધન એટલે અન્ય પુરુષ બરાબર પ્રત્યય યાદ રાખો દરેકના પ્રત્યય અલગ અલગ છે અને આ પ્રત્યયો થકી જ શું થાય છે રૂપો બદલે છે અને આપણને એની સતત કસરત કરતા રહેવાનું છે તમે સ્વાધ્યાયનું બધું જ વ્યાકરણ વાંચો છૂટ તમે બધું જ ગાઈડનું વ્યાકરણ વાંચો તોય છૂટ પણ શરત એટલી છે કે વ્યાકરણ આ રીતે મગજમાં બેસવું જોઈએ કારણ કે 9માનું વ્યાકરણ 10માનું વ્યાકરણ બંને ભેગું તમે કરશો તો જ આવડશે અલગ અલગ નથી કરવાનું કારણ કે 10માના બોર્ડના પેપરમાં જેટલી વસ્તુ આવશે એ આવે ને કેટલા માર્કની છે એ પણ લખી છે એટલે હવે આમાં સમજાવો અહીંયા આવી જાઓ તમારું જે પેપર આવશે એ પેપરની અંદર 16 માર્કનું કેટલા માર્કનું આવે ખાસ ધ્યાન રાખજો 16 માર્કનું વ્યાકરણ આવશે અને એ આવશે વિભાગ 9 બરાબર આ જે વસ્તુ છે વિભાગ 9 માં પૂછાય છે અ છે પદ્ય વિભાગ ગ છે ગદ્ય વિભાગ બરાબર પદ્ય ગદ્ય અને બીજું છે નાટ્ય એટલે અ બ ને ક એ ત્રણ એમાં આવી જશે અને દ વિભાગમાં વ્યાકરણ આવશે એ બધા 16 માર્કના જ છે અને 16 માર્કના 5 સેક્શન થાય એટલે 16 50 80 માર્કનું પેપર થાય છે એવું પેપર હમણાં તમારી પાસે આવશે પહેલી પરીક્ષામાં એટલે આ રીતે વ્યાકરણ આવશે ધ્યાન રાખજો સંસ્કૃત સમાનાર્થી શબ્દ 1 માર્કમાં ચોપડીમાંથી પણ જુઓ વાંચો અને ગાઈડમાંથી પણ વાંચો વધારે હશે ગાઈડમાં વધારે શબ્દો હશે વધારે કરવાના પછી સંસ્કૃત વિરોધી શબ્દો એમસીક્યુ માં આવે છે બરાબર એમસીક્યુ જોશો તો ખબર પડશે એમસીક્યુ માં આવે છે વિરોધી શબ્દો તો એ કરવાના ચોપડીમાંથી પણ છૂટ અને ગાઈડમાંથી ઘણા મળશે તો ગાઈડમાંથી પણ કરવાના પછી આવે જો વર્તમાન કાળનું રૂપ ઓળખાવો પછી ભવિષ્યકાળનું રૂપ ઓળખાવો જે તમને આ વિડિયો ચાલુ થયો ત્યારે બંને સમજાવ્યા હતા એ બંને પણ 1 માર્કમાં અને 1 માર્કમાં પૂછાય છે પછી આજ્ઞાકાળનું રૂપ 1 માર્કમાં વિદ્યાર્થકાળનું રૂપ 1 માર્કમાં હવે આ જે વર્તમાન કાળ ભવિષ્યકાળ આજ્ઞાકાળ અને વિદ્યાર્થકાળ આ 4 કાળ આવ્યા તો એ ચારે 4 કાળના પરસ્મય પદના પણ પૂછાઈ શકે અને આત્મનેપદના પણ પૂછાઈ શકે પણ જો પરસ્મય પદ પૂછાઈ ગયો તો તમે ભાગ્યશાળી તો તમને આત્મનેપદની જે મૂંઝવણો છે એ અનુભવવી પડશે નહીં અને એક સારી વસ્તુ આની અંદર ભૂતકાળ તો આવ્યો જ નહીં 4 કાળ છે સોરી 5 કાળ છે પણ 5 માંથી આવ્યા કેટલા 4 જ કાળ આવ્યા એટલે આ ક્રિયાપદો હું જે તમને કરાવ્યા છે એ તો આમાં આવ્યા નહીં તો એ ક્યાં આવશે જો સાંભળો મજા આવે વિદ્યાર્થકાળનો પતે છે પછી શું છે સીધું
સ્મનો પ્રયોગ. હવે સ્મનો પ્રયોગ તમે જ્યારે કરો છો ત્યારે તમને આ ક્રિયાપદોની જરૂર પડવાની છે. એ કઈ રીતે પડશે જો કેમ શીખવાડો. હવે દાખલા તરીકે તમને જ્યારે વાક્ય પૂછ્યું છે અને વાક્યની અંદર ભૂતકાળનું એટલે કે આવું ક્રિયાપદ હશે, આવું ક્રિયાપદ હશે જો પરસ્મય પદ હશે તો, અને આવું ક્રિયાપદ હશે જો આત્મનેપદ હશે તો. હવે દાખલા તરીકે વાક્યમાં એમ લખેલું છે કે શ્યામઃ નિબંધમ અલિખત. હવે આ વાક્ય જે છે એ વાક્યમાં શું કરવાનું છે તો કે સ્મનો પ્રયોગ. બરાબર? કેમ કરશો સ્મનો પ્રયોગ? તો કે સૌથી પહેલા તો આ અલિખતની જગ્યા શું છે એ જોવી પડશે. તો આ અલિખતની જગ્યા છે આ, એને શું કહેવાશે તો કે એને કહેવાશે અન્ય પુરુષ એકવચન. એટલે અન્ય પુરુષ એકવચન આપણે ગોતવા જવું પડશે શાનું તો કે પરસ્મય પદનું, વર્તમાન કાળનું. આ ભૂતકાળમાં તો ઓલરેડી છે જ, પણ આને ભૂતકાળમાંથી ક્યાં લઈ જવાનું છે વર્તમાન કાળમાં. તો વર્તમાન કાળ પરસ્મય પદનું અન્ય પુરુષ એકવચન શું થશે તો વર્તમાન કાળ પરસ્મય પદ અન્ય પુરુષ એકવચન થાય તિ, દ્વિવચન થાય તહ અને બહુવચન થાય અંતિ. તો આને વર્તમાન કાળમાં લઈ જા એટલે એ થઈ જશે લિખતી. અને પછી શું જોડવાનું છે તો કે પછી સ્મ જોડવાનું છે. એટલે અલગથી વર્તાકાર કરવાની કોઈ જરૂર નથી, ત્યાં ખાલી આમ કરી નાખો. એટલે હવે આ શું થઈ ગયો તો કે આ સીધો સ્મનો પ્રયોગ થઈ ગયો. વાક્યમાં આ શબ્દોને કે આ શબ્દોને હટાવવાના જ નથી, ક્રિયાપદને જ ખાલી આમ બદલવાનું છે. ક્રિયાપદને આ રીતે ખાલી બદલવાનું છે. અલિખત છે તો લિખતી સ્મ એમ થયું. તો દાખલા તરીકે અલિખમ એમ હોય તો શું થાય લિખામી સ્મ. પછી અલિખાવ એમ હોય તો શું થઈ જાય તો લિખાવહ સ્મ. જો અલિખમ અલિખામ એમ હોય તો શું થઈ જાય તો લિખામહ સ્મ. એ જ રીતે જો અલિખહ આવું હોય મધ્યમ પુરુષ હોય અલિખહ તો શું થઈ જાય તો કે લિખસી સ્મ. એ જ રીતે ભૂતકાળમાં અલિખતમ એમ હોય તો શું થઈ જાય તો એમાં થઈ જશે લિખથઃ સ્મ. બરાબર? અને બહુવચનમાં જો હોય અલિખત એમ હોય તો શું થઈ જાય તો કે લિખથ સ્મ. લિખથ સ્મ. અલિખત તો શું થશે એ આપણે કર્યું લિખતી સ્મ. તો એ રીતના દ્વિવચન હોય તો શું થાય તો કે અલિખતામ છે. અલિખત અલિખતામ અલિખન. તો અલિખતામ હોય ત્યારે થઈ જશે લિખતઃ સ્મ. અને બહુવચન જ્યારે હશે અલિખન ત્યારે શું થશે તો ત્યારે થઈ જશે લિખંતી સ્મ. પડી ખબર? હવે એવું ને એવું અહીંયા કરવાનું છે. તો જો આ અવર્ધે છે, આ અવર્ધે છે, એ અવર્ધેનું વર્તમાન કાળ શું થશે તો કે વર્ધે, ને એમાં સ્મનો પ્રયોગ કરવાનો છે. તો અવર્ધેનું કરી નાખવાનું વર્ધે સ્મ. પછી અવર્ધા વહી છે તો એનું શું થઈ જશે સ્મનો પ્રયોગ કરશો ત્યારે તો એનું થઈ જશે વર્ધા વહે સ્મ. પછી અવર્ધા મહી છે એનું સ્મનો પ્રયોગ કરવાનો તો શું થશે તો એનું થઈ જશે વર્ધા મહે સ્મ. એ રીતે અહીંયા આવશે થા ત્યારે તો કે વર્ધસે સ્મ.
પછી અહીંયા આવશે તેથામ ત્યારે તો કે વર્ધથે સ્મ, વર્ધેથે સ્મ. પછી ધ્વમાં આવશે ત્યારે તો કે ત્યાં ધ્વ છે તો વર્ધધ્વ સ્મ. એ રીતે અહીંયા તે અંતે એવું ત્યાં કરે છે વર્તમાન કાળમાં તો વર્ધતે સ્મ, વર્ધેતે સ્મ અને વર્ધન્તે સ્મ. એટલે મિત્રો વર્તમાન કાળની જગ્યા ચોક્કસ એવી ને એવી ભૂતકાળની જગ્યા જે વાક્યમાં લખેલી છે તો એ વાક્યમાં જો આ રીતે હોય તો એ ક્રિયાપદને એ ઠેકાણે ક્યાં લઈ જવાનો? વર્તમાન કાળમાં. તો અહીંયાથી વર્તમાન કાળ અલિખતનું લિખતથી મળ્યું એટલે આપણે પાછા સ્મ મૂક્યો. એમ સ્મનો પ્રયોગ કરશો અને આખું વાક્ય લખશો તો એનો એક માર્ક જે છે એ તમને રોકડો પડી જશે. એટલા માટે ભૂતકાળ શીખવાનું. પછી હવે વિભક્તિ ઓળખાવો એવો પ્રશ્ન છે 2 માર્કનો. તો એમાં તમને બધી વિભક્તિના રૂપો કરાવ્યા છે અને એ વિભક્તિના કોષ્ટક તમારી પાસે છે, એમાંથી તૈયારી કરવાની રહેશે. પછી છે ખાજ એટલે ખાલી જગ્યાઓ પૂર્ણ કરો. હવે આ ખાલી જગ્યાઓ જે છે એ ચોપડીમાં MCQ માં સ્વાધ્યાયમાં આવે છે તો એની ખાલી જગ્યાઓ વાંચવાની. અને એ સિવાય કોઈ પણ પ્રશ્ન છે, સ્વાધ્યાયનો પ્રશ્ન છે MCQ સિવાયનો, તો એમાં રહેલી ખાલી જગ્યાઓ છે એ વાંચશો એટલે તમને આના જવાબ મળશે. અને એ ખાલી જગ્યાઓ પણ 2 માર્કમાં પૂછાય છે. એટલે ફરજિયાત ચોપડીની ખાલી જગ્યાઓ વાંચો. ચોપડીની ખાલી જગ્યાઓ વાંચશો તો તમને તમારો આ પ્રશ્ન 100% થઈ જશે. બરાબર. પછી કૃદંત ઓળખાવો. તો કૃદંત ખૂબ જ સહેલા છે. તમે લોકો ગયા વર્ષે હેતવર્ગ કૃદંત અને સંબંધક ભૂત કૃદંત ભણી ગયા છો, પણ તમે કહો છો એમ તમને યાદ નથી. તો કૃદંતમાં માત્ર પ્રત્યય યાદ રાખવાના છે, જન્મમાં રાખવાના છે તેમ. પણ કૃદંતના પ્રત્યય એટલા બધા નથી જેટલા આના બધા છે તેમ. તો જો સંબંધક ભૂત કૃદંતમાં 2 પ્રત્યય હોય છે. એક છે ત્વા અને બીજો છે ય. કાં તો ત્વા હોય અને કાં તો ય. બંને એક સાથે ન હોય. ય છે એ કેવો હશે? કોઈ પણ નિશાની વિનાનો છેલ્લો અક્ષર ય હશે. જેમ કે એના ઉપર કોઈ માત્રા નહીં હોય, કોઈ અનુસ્વાર નહીં હોય અને એના પછી કોઈ વિસર્ગ નહીં હોય, તો ખોડોમાં પણ નહીં હોય. જો વિસર્ગ હોય, ખોડોમાં હોય ને ય હોય તો એને સંબંધક ભૂત કૃદંત નહીં કહેવાય. જો માત્રા હશે, ઈ હશે, ઉ હશે કે ઉપર 1-2 માત્રા હશે તો એને નહીં કહેવાય. બરાબર. તો એકલો ય હોય, સ્વતંત્ર ય હોય તો ત્યારે અને ત્વા હશે ત્યારે થઈ જશે સંબંધક ભૂત કૃદંત. આની ઓળખાણ. પછી તુમ એવો પ્રત્યય પાછળ આવશે. તુમ. તો તુમ પ્રત્યય જ્યારે પાછળ આવશે ત્યારે એને હેતવર્ગ કહેવાશે. અને જે બાકીના છે આ વર્ષના તો એ પણ તમને સ્વાધ્યાયમાં જવાબો જે પ્રમાણે તમે લખો છો એ સ્વાધ્યાયમાંથી પૂછાશે, એમાંથી જ વાંચો. એમાં બીજા 3 કૃદંત આવે છે. કર્મણી ભૂત કૃદંત, કર્તરી ભૂત કૃદંત, બરાબર છે, અને વિદ્યાર્થ કૃદંત. આ 3 કૃદંત આવે છે. તો તવ્ય, અનિય અને ય હોય. તવ્ય, અનિય અને ય આવા પ્રત્યય છેલ્લે હોય ત્યારે થઈ જશે વિદ્યાર્થ કૃદંત. આ એને યાદ રાખવાનું રહ્યું કારણ કે એમાં પ્રત્યય આવે છે તવ્ય, અનિય અને ય. પણ એમાં જે ય છે એમાં દીર્ઘાઈ હશે, રસોઈ હશે, માત્રા હશે, ખોડો મ પણ હશે. તો આવું હશે એવા યમાં એટલે એને વિદ્યાર્થ કૃદંત કહેવાશે. અને કર્મણી ભૂત કૃદંતમાં પણ 3 પ્રત્યય છે. એક તહ, બીજું તા અને ત્રીજું તમ. એટલે એ થયું કર્મણી ભૂત કૃદંત. તહ હોય, તા હોય કે તમ હોય. અને કર્તરી ભૂત કૃદંતમાં 3 પ્રત્યય હશે. વાન, વતી અને વતમ. કયા? વાન, વતી અને વતમ. બરાબર. એટલે આ 5 કૃદંતો છે. બોર્ડ ઉપર તમને આ કર્મણી ભૂત કૃદંત, કર્તરી ભૂત કૃદંત, બરાબર, અને વિદ્યાર્થ કૃદંત ત્રણે શીખવાડીશ. બરાબર. પણ પરીક્ષામાં એ નથી પૂછ્યા એટલે તમે એમાંની તૈયારી ન કરજો. સમજી ગયા? પરીક્ષામાં તમારે હેતવર્ગ કૃદંત અને સંબંધક ભૂત કૃદંતના રૂપો જે સ્વાધ્યાયમાં આવતા હોય એ વાંચવાના. બરાબર. ચાલો પછી છે સંધિ છોડો અને સંધિ કરો. સ્વાધ્યાયમાંથી જ, સ્વાધ્યાયની બહાર નથી પૂછ્યું. એટલે એક આવશે એમાં સંધિ છોડવાની આવશે અને પછી આવશે એમાં સંધિ કરો એ આવશે. અને સંધિ હવે તમને આવડતી જશે કારણ કે ગુજરાતીમાં સંધિ આવે છે, હિન્દીમાં પણ 9મા ધોરણમાં ભણી ગયા છો એટલે એ કઈ અઘરો પ્રશ્ન નથી. અને છેલ્લો પ્રશ્ન છે સમાસ પ્રકાર જણાવો. એ પણ કેટલા માર્કનો છે? 2 માર્કનો. તો સમાસ પ્રકાર ઓળખાવો એ પણ સ્વાધ્યાયમાંથી જ વાંચો. એમાં પણ હું તમને સ્વાધ્યાયમાંથી જ બધું પૂછીશ. તમે બધું સ્વાધ્યાય લખ્યું છે, નોટબુકો મેં તમારી ચેક કરી છે.
બરોબર? તો જે લોકોએ સ્વાધ્યાય નથી કર્યું એ લોકો સ્વાધ્યાય કરી લો.